Hello guys, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the lesson what we must learn from the West in Gujarati. This content belongs to General English paper. First we will understand the title what we must learn from the West. Must learn એટલે શીખવું જોઈએ, learn એટલે શીખવું, from the West એટલે પશ્ચિમી દેશો તરફથી, પશ્ચિમના દેશ તરફથી આપણે શું શીખવું જોઈએ. અબાઉટ ધ ઓથર નારાયણ મૂર્તિ, અ co-founder of the company Infosys. Infosys કંપનીના co-founder એટલે સંસ્થાપક. husband of સુધા મૂર્તિ, an author or social worker. સુધા મૂર્તિના પતિ. સુધા મૂર્તિ ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર છે. કોર ઇંગ્લિશવાળા તેના નામથી ભલીભાતી પરિચિત હશે. સ્પીચ હેઝ બીન ડિલિવર્ડ બાય મૂર્તિ ઓન 1 ઓક્ટોબર 2001. હવે આ જે લેસન છે એ એકચ્યુઅલી સ્પીચ છે જે નારાયણ મૂર્તિએ આપેલી હતી 1 ઓક્ટોબર 2001માં, જ્યારે તેમને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ મળ્યો હતો. એટલે આ અવોર્ડ અચીવ કર્યા પછીની સ્પીચ છે. ઓકે, 1 ઓક્ટોબર 2001 MCQમાં પૂછાઈ શકે તેવું છે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ સાયન્સ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન વહીવટ તેમજ મેનેજમેન્ટ સાયન્સના સારા પરફોર્મન્સ બાદ તેમને આ એવોર્ડ મળેલું હતું. નાવ સમરી, સારાંશ. ફરી મેં આ કન્ટેન્ટને ઇઝી બનાવવા માટે કરીને મારી રીતે પણ પોઈન્ટ બનાવેલા છે કે જેથી આ કન્ટેન્ટ તમે ઇઝી રીતે યાદ રાખી શકો. રિસ્પેક્ટ ફોર ધ પબ્લિક ગુડ. પબ્લિક ગુડ એટલે જાહેર વસ્તુઓ અથવા ગવર્મેન્ટ વસ્તુઓ. ઇન વેસ્ટ પીપલ રિસ્પેક્ટ પબ્લિક ગુડ્સ લાઇક બેન્ચીસ ઇન પાર્ક, રોડ્સ, સ્ટ્રીટ્સ એક્સેટ્રા. વેસ્ટમાં એટલે કે પશ્ચિમના દેશોમાં, યુરોપિયન કન્ટ્રીમાં લોકો જે છે એ ગવર્મેન્ટની જે વસ્તુઓ છે અથવા જાહેર જે વસ્તુઓ છે તેની બહુ સારી રીતે રિસ્પેક્ટ કરે છે. રિસ્પેક્ટ કરે છે મતલબ કે તેને ત્યાં ગંદી કરતા નથી. like benches in park, roads, streets, etc. While in India, we respect our personal things but never think before to litter public goods. બરાબર, પણ આપણે ઇન્ડિયામાં એવું છે કે પોતાની પર્સનલ વસ્તુ હોય એને બહુ સારી રીતે સંભાળીને રાખીએ છીએ, જ્યારે એનાથી ઊંધું છે, જ્યારે જાહેર વસ્તુઓ જે છે એની આપણે ગંદકી કરતાં પહેલાં વિચારતા નથી. હોમ્સ ક્લિનિંગ, અધરવાઇઝ ડિફરન્ટ એટીટ્યૂડ ટુવર્ડ્સ કમ્યુનિટી. એટીટ્યૂડ એટલે વલણ, ડિફરન્ટ એટલે અલગ, ટુવર્ડ્સ એટલે તરફ, કમ્યુનિટી અથવા સમાજ તરફનો આપણો અલગ વલણ. જનરલી વી ઓલ મેક અવર હોમ ક્લીન બટ નોટ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ ગવર્મેન્ટ થિંગ્સ. આપણે આપણા ઘરને ખરેખર બહુ સ્વચ્છ અને સુંદર બનાવીએ છીએ પણ ગવર્મેન્ટ વસ્તુઓની ક્યારે પણ રિસ્પોન્સિબિલિટી લેતા નથી. જેમ કે ચોકલેટ ખાઈને રેપર ફેંકી દેવું. વી ઓલ આર ઈગર. ઈગર એટલે આતુર હોવું, ક્યુરિયસ એટલે પણ આતુર હોવું. ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. આપણે દરેક વ્યક્તિને પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના ઈગર હોઈએ છીએ. વાઇલ વી ઇગ્નોર અવર કમ્યુનિટી પ્રોબ્લેમ્સ. પણ જ્યારે સમાજની કોઈ સામૂહિક પ્રોબ્લેમ આવે આપણી સામે તો આપણે બધા એમ કહીએ છીએ કે આ કંઈ સોલ્વ કરવી આપણી બાબત નથી, બરાબર, ત્યારે આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ, અણગમો દાખવીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુ શીખવાડી છે અથવા દર્શાવી છે. ફોર એક્ઝામ્પલ, મોર ધેન 40 years ago, Dr. K.L. Rao, an irrigation expert, suggested creation of a water grid from connecting north to south India's river. અંદાજે 40 વર્ષો પૂર્વે અથવા એનાથી પણ વધારે પહેલે ડૉક્ટર KL રાવ, એન ઇરિગેશન એક્સપર્ટ, ઇરિગેશન એટલે સિંચાઈ પદ્ધતિના એક્સપર્ટ જે હતા, એમણે એવું સજેશન આપ્યું કે આપણે જે છે નોર્થ અને સાઉથ જે છે એની રિવર્સને કનેક્ટ કરીએ અને આ બંનેને કનેક્ટ કરવાથી આપણી જે પણ વોટરને રિલેટેડ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. શા માટે? કારણ કે નોર્થની જેટલી પણ રિવર્સ છે એમાં 12 માસ પાણી હોય છે, બરાબર. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ પાણી નીચે જોવા મળતું નથી. ગીવ મોર ઇમ્પોર્ટન્સ. હા, ઇન શોર્ટ આમાં એવું બતાવ્યું છે કે 40 વર્ષો પહેલાં જે ડિસ્કશન થયેલું હતું અથવા જે સજેશન મળ્યું હતું એને હજી સુધી અમલ આવ્યો નથી. એ બતાવે છે કે આપણો સમાજ પ્રત્યેનો આપણો વલણ કેવો છે, બરાબર. ગીવ મોર ઇમ્પોર્ટન્સ ટુ ફેમિલી દેન સોસાયટી. આપણે ફેમિલી જે છે એને વધુ મહત્ત્વ આપીએ છીએ સોસાયટી કરતાં. હવે આ લેસનમાં ક્યાંય એવું નથી કહેલું
કે ભારત જે છે એ ખરાબ છે અથવા ભારતમાં વેલ્યુ નથી, એવું નથી. ભારતમાં જે પણ મોરલ છે, વેલ્યુઝ છે, કલ્ચર છે, એની ખરેખર આમાં પણ રિસ્પેક્ટ કરેલી છે. અને મૂર્તિ પણ, નારાયણ મૂર્તિ પણ એવું માને છે કે ખરેખર ભારત જે છે એનું કલ્ચર, એની સંસ્કૃતિ, સભ્યતા એ ખરેખર બહુ મહાન છે. પણ આપણી અમુક એવી ખામીઓ છે કે જેને આપણે સુધારવાની જરૂર છે. હવે ક્યાંથી સુધારશું? એના માટે કોઈ સારો ઉદાહરણ તો જોઈએ ને. એ સારો ઉદાહરણ જે છે એ એમને વેસ્ટનું પૂરું પાડ્યું છે. બીજું એમાં એવું નથી કે વેસ્ટના જે કન્ટ્રીઝ છે એ આપણાથી વધુ મહાન છે ને આપણે એનાથી સાવ છીછરા છીએ, એવું કંઈ કમ્પેરિઝન નથી કરવામાં આવ્યું. પણ એક સારું ઉદાહરણ છે, જે સારી બાબત એમના પાસે છે એ આપણે શીખવા જેવી છે, અડોપ્ટ કરવા જેવી છે. એ બાબત એ એમની સ્પીચમાં જણાવે છે, બીજું કંઈ નથી. હવે હિયર ફેમિલી કલ્ચર ઇઝ સો ડીપ રૂટેડ. ડીપ એટલે ઊંડું, રૂટેડ એટલે મૂળ. બરાબર, આપણી જે પરિવાર પ્રત્યેની ભાવના છે બહુ મહાન છે. આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ આવું માનીએ છીએ. આપણાથી જે મોટા હોય તેમને માન આપીએ છીએ. ઇવન આપણે એ પણ જોયું હશે કે ઘરમાં જો 2-4 ભાઈ બહેનો હોય તો જે સૌથી મોટો ભાઈ કે બહેન હશે એ દરેક માટે આદરણીય હશે, આદર્શ હશે. એટલે કહેલું છે ડીપ રૂટેડ. અ પેરેન્ટ્સ નર્ચર અ ચાઇલ્ડ એન્ડ ચિલ્ડ્રન આર ઓલ્સો do care of their aged parents, but this sincerity is not seen in society. બરોબર, આપણે એવું જોયેલું છે, એવું જોયું છે કે માતા પિતા જે છે એના બાળકનો બહુ સારી રીતે ઉછેર કરે છે. અને બાળક પણ છે એ પણ મોટો થઈને એના જે એજેડ પેરેન્ટ્સ હોય એનું ધ્યાન રાખે છે. ખરેખર સિન્સિયરિટી છે અને સન્માનીય બાબત છે. પણ આ બાબત આપણે સમાજમાં જોવા નથી મળતી. બરાબર, મતલબ કે સમાજની જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે પાછું આપણે મોઢું ફેરવી લઈએ છીએ. ઇન વેસ્ટ પીપલ ગીવ મોર ઇમ્પોર્ટન્ટ ટુ સોસાયટી દેન ફેમિલી. જ્યારે વેસ્ટમાં આનાથી ઊંધું છે, એ સોસાયટી માટે સેક્રિફાઈસ કરે છે, ફેમિલીને પછી માને છે. આમાં એ ઇન્ફોસિસનો એક્ઝામ્પલ પણ આપે છે કે ક્યાંક ને ક્યાંક એના ઇન્ફોસિસના જેટલા પણ કલીગ્સ છે, એમ્પ્લોય છે, એ સારો દેખાવ એટલે કરી શક્યા કારણ કે એમના પરિવારે સેક્રિફાઈસ કર્યું કે ભલે ઠીક છે, આપણો જે બેટર હાફ છે એ કામ કરે છે, જોબ કરે છે અને એની જોબમાં જવું વધુ ઇમ્પોર્ટન્ટ છે, એનું કામ કરવું વધુ મહત્ત્વનું છે, તો આપણે આપણી થોડીક વસ્તુઓ જે છે, પર્સનલ વસ્તુઓ છે, તેને લેટ ગો કરી દઈએ. આ ઉદાહરણ દ્વારા પણ એમણે સમજાવ્યું છે, પણ મેં સમરી છે એટલે શોર્ટ બનાવ્યું છે. નાવ નેક્સ્ટ પોઈન્ટ છે કન્ટેમ્પ્ચ્યુઅસ ટુવર્ડ્સ પ્રોફેશનલિઝમ. કન્ટેમ્પ્ચ્યુઅસ મતલબ ધિક્કારવું, ટુવર્ડ્સ એટલે તરફ, પ્રોફેશનલિઝમ. વી લવ ટુ ગેઇન અ ફેવર ઇન અ પર્સનલ લાઈફ. આપણે દરેકને ગમે છે કોઈ વ્યક્તિ આપણી ફેવર કરે તો. બરાબર, પર્સનલ લાઈફમાં આ વસ્તુ બહુ સારી પણ છે, વેલ એન્ડ ગુડ. ઇટ ઇઝ ગુડ વાઇલ ઇન એ પ્રોફેશનલ લાઈફ એવરીબડી ઇઝ એન ઇક્વલ. પણ જો પ્રોફેશનલિઝમની વાત કરીએ આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોઈએ તો દરેક વ્યક્તિને એક સમાન માનવું જરૂરી છે. ઇન ઇન્ડિયા પીપલ ડુ નોટ લાઇક ધીસ એટીટ્યૂડ. પણ ઇન્ડિયામાં આનાથી ઊંધું છે. જો તમે તમારા કોઈ રિલેટિવને ત્યાં જોબ કરતા હોવ અને એ તમને કોઈ બાબત શીખવવા માટે પણ કદાચ કોઈ ખરાબ ઇન્ટેન્શનથી નહીં પણ સારી બાબત શીખવવા માટે ઠપકો આપે તો આપણે તેને ઇન્સલ્ટ માનીએ છીએ. વી મસ્ટ લર્ન ધીસ વર્ચ્યુ ફ્રોમ ધ વેસ્ટ. જ્યારે વેસ્ટમાં એવું નથી. આ વર્ચ્યુ ખરેખર આપણે એમના પાસેથી શીખવું જોઈએ કારણ કે ત્યાં મહત્ત્વનું શું છે? આપણું કામ શીખવું. ઓકે, હા. અકાઉન્ટેબિલિટી નેક્સ્ટ છે. અકાઉન્ટેબિલિટીનો મતલબ થશે રિસ્પોન્સિબિલિટી. જનરલી આ પોઈન્ટમાં એવું કહેલું છે કે જનરલી કેવું થાય કે આપણે કોઈ ટીમ વર્ક લીધું છે સપોઝ અને એમાં બહુ સારું થયું બધું, તો આપણે દરેક વ્યક્તિ એની ક્રેડિટ લેવા માટે તૈયાર હોઈએ છીએ કે હા અમે ભાઈ સારું કર્યું છે, અમારા નેતૃત્વમાં બધું સારું જ થયું છે. પણ જો કંઈક ખરાબ થાય તો પણ સૌથી મોટો ડોભાસો છે એ નેતાને જ મળે છે. બરાબર, પણ ત્યારે આપણે રિસ્પોન્સિબિલિટી લેતા નથી, ત્યારે આપણે હટી જઈએ છીએ. ત્યારે કંઈ છે અમે તો કીધું હતું પણ તારે તારું મારું મગજ વાપરવાની જરૂર હતી, એ લાયકનું છે. બરાબર. ઇન ઇન્ડિયા પીપલ ડોન્ટ લાઇક ટુ ડુ અ ટીમ વર્ક. સૌથી પહેલું તો એમને એકલું જ કામ કરવું ગમે છે. કેમ કે જે મળે વાહવાઈ થાય આપણનું થશે. દે વોન્ટ ઓલ ક્રેડિટ્સ વેન વર્ક ઇઝ કમ્પ્લીટ ઓન અ ટાઈમ, બટ વેન ધેર ઇઝ એની લિટલ મિસ્ટેક કેમ નોબડી ઇઝ રેડી ટુ ટેક ઇટ્સ રિસ્પોન્સિબિલિટી. પણ જો નાની એવી નજૂરી ભૂલ થઈ જશે તો કોઈ પણ વ્યક્તિ એની રિસ્પોન્સિબિલિટી લેશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે વેલ્યુ ઓફ અધર્સ ટાઈમ. હવે આ બાબત તો છે જ ખરેખર. આપણે એવું કહીએ છીએ કે ઇન્ડિયાનું સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ ઓલવેઝ લેટ ચાલે છે, 10 મિનિટ. બરાબર, બીજાના સમયની તમારે કદર કરવી જોઈએ. ઇન વેસ્ટ પેરેન્ટ્સ ટીચ ટુ વેલ્યુ ધ ટાઈમ ટુ ધેર ચિલ્ડ્રન. એટલે કે વેસ્ટમાં બાળક જે છે એ નાનું હોય ત્યારેથી જ તેમના પેરેન્ટ્સ એમને સમયની કદર કરતાં શીખવે છે. ધેટ્સ વાય દે આર પંચ્યુઅલ ઇન ધેર લાઈફ. આ જ કારણ છે કે દરેક કામ
દરેક બાબતમાં પંચ્યુઅલ છે. વી મસ્ટ લર્ન ધીસ થિંગ્સ ફ્રોમ ધેમ. આ વસ્તુ આપણે એમના પાસેથી શીખવી જોઈએ. નેક્સ્ટ છે ડિગ્નિટી ઓફ લેબર્સ. ડિગ્નિટી એટલે માન આપવું, લેબર્સ એટલે મજૂરી વર્ક. બરાબર, મજૂર નહીં થાય પણ મજૂરી વર્ક એમ. એવું કામ કે જે તમે ટેબલ ખુરશી ઉપર બેસીને ન કરતા હો, એ દરેક કામ લેબરમાં આવી જશે. હિયર વી ગીવ ઓનર ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક બટ વી ટર્ન અવર ફેસ ટુ સી સર્વન્ટ. આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિ ટેબલ ખુરશી પર બેસીને કામ કરતું હશે તો એની મોટી એવી ઓફિસ જોઈને કે એના હોદ્દાને માન આપીએ છીએ, પણ જ્યારે કોઈ નાનું એવું વ્યક્તિ હશે કે જેનું કામ કદાચ એટલું જ મહત્ત્વનું હશે પણ આપણે તેને ક્યારે પણ એ માન કે સન્માન નહીં આપીએ. આમ આપેલું છે કે ઇન્ફોસિસ કંપની એટલી સક્સેસફુલ રહી એનું રીઝન છે કે ત્યાંનો CEO જે છે એ પણ એક ટી સર્વન્ટ હોય એની એટલી જ રિસ્પેક્ટ કરે છે જેટલી એ બીજા કોઈ કર્મચારીની કરતો હોય. નેક્સ્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ. જનરલી ઇન્ડિયામાં કેવું છે કે આપણે બાળકનું બૌદ્ધિક, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક, ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા, એને એના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપણે એને કદાચ આપતા જ નથી. એ જ કદાચ કારણ છે કે જ્યારે એને પોતાના પર કંઈ કરવાનું આવે છે ત્યારે એ બોખલાઈ જાય છે. આ વસ્તુને એક ઉદાહરણ દ્વારા સમજાવેલી છે પાઠમાં કે MBA કરેલો વ્યક્તિ પણ જો હશે ને તો એ પોતાના લેવલનું કામ છોડીને બીજું કોઈ પણ નાનું મોટું કામ કરવા માટે તૈયાર હશે, પણ એ જોખમ ખેડવા માટે તૈયાર નથી, એ રિસ્ક લેવા માટે તૈયાર નથી. બરાબર, આપણે આ બાબત ખરેખર વેસ્ટના જે લોકો છે એના પાસેથી શીખવા જેવું છે કે તમે એને જેટલું બૌદ્ધિક સ્વતંત્રતા આપશો એટલું એ રિસ્ક લેતા શીખશે, આગળ વધતા શીખશે, એટલું એ ફેલિયરને પણ પચાવી શકશે અને સક્સેસને પણ પચાવી શકશે. In India, we see children are dependent on their parents. They don't take a charge for their life. In the West, their parents give a freedom to their child to take their own decision in a very early age. That's why they are capable to take their decisions. Now, honoring contracts. Honoring એટલે માન આપવું. કોન્ટ્રાક્ટ્સ એટલે બોન્ડિંગ. કોઈ પણ બાબત માટે તમે બાઉન્ડ થયેલા હો તે. કોન્ટ્રાક્ટ મીન્સ ટાઈમ લિમિટ્સ ટુ ડુ એનીથિંગ. કંઈ પણ બાબત કરવા માટેનું તમારું ટાઈમ લિમિટ હોવું. પ્રોમિસ આપણે જેને કહીએ. હવે અહીંયા ઉદાહરણ દ્વારા બહુ સારું સમજાવેલું છે લેસનમાં કે મેરેજ જો તમે ગણો તો એ પણ એક જાતનું કોન્ટ્રાક્ટ જ છે, એક વ્યક્તિ સાથે પૂરું જીવન ગાળવું. બરાબર, ઇન્ડિયામાં એવું છે કે આપણે એને બહુ પવિત્ર બંધન માનીએ છીએ, જન્મનું બંધન માનીએ છીએ, છતાં પણ ક્યાંક એની અંદર આપણે ચીટિંગ જોવા મળે છે. બરાબર, એનાથી ઊંધું છે વેસ્ટમાં કે કદાચ ચીટિંગ તો ત્યાંય હશે પણ એકબીજાની રિસ્પેક્ટ એ લોકો કરવાનું છોડતા નથી. આપણે અહીં એવું છે કે પછી રિસ્પેક્ટ છૂટી જાય છે. આ બાબત સેકન્ડ વસ્તુ એને સમજાવેલી છે સ્ટુડન્ટ્સના એક્ઝામ્પલથી લેસનમાં કે જ્યારે પણ ઇન્ડિયાનો કોઈ સ્ટુડન્ટ હોય એ અબ્રોડ જાય છે સ્ટડી માટે, જોબ માટે, તો ત્યાંનો એક હોય કે જેમ કે 5 યરનો બાઉન્ડિંગ હોય, કોન્ટ્રાક્ટ હોય કે 5 વર્ષ સુધી અહીં એઝ અ સ્ટુડન્ટ રહેશે, એ યુનિવર્સિટીમાં ભણશે અથવા જોબ કરશે કે જે પણ હોય વગેરે વગેરે. એના પછી પણ એને ભારત પાછું આવવું ગમતું નથી. ઇવન જો એણે એની સ્ટડી માટે કરીને લોન લીધેલી હોય, તેના પાસે સારી એવી જોબ હોય, સારું એવું એનું ઇન્કમ હોય, છતાં પણ એ લોનને રીપે નથી કરતો, એ લોન ચૂકવતો નથી. આ રિસર્ચ દ્વારા બહાર આવેલા ઉદાહરણો છે જે નારાયણ મૂર્તિએ પોતાની સ્પીચમાં આપેલા છે. અને આ ખરેખર એક બહુ જ ખરાબ પ્રભુત્વ પાડે છે જ્યારે વેસ્ટની કન્ટ્રીની અંદર તમે આવું કંઈ આપણા દેશને રિલેટેડ જુઓ ત્યારે. એટલે આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે આપણે પણ ખરેખર જે કોન્ટ્રાક્ટ્સ હોય એને ઓનર કરવું જોઈએ, એનું માન આપવું જોઈએ. આ કોન્ટ્રાક્ટ્સ એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ, બરાબર, બાઉન્ડિંગ કોઈ પણ જાતની. આ એ જ છે, એને હું રીડ કરી લઈશ. વેન વી ઓનર કોન્ટ્રાક્ટ્સ વી બીકમ અ મોર રિસ્પોન્સિબલ, ઇવન મોર ડિસિપ્લિન ટુ અચીવ ઓર કમ્પ્લીટ ધેટ થિંગ્સ. જ્યારે આપણે આપણા કોન્ટ્રાક્ટનું ઓનર કરશું ત્યારે આપણે વધુ રિસ્પોન્સિબલ બનશું, બિકોઝ આપણા પાસે એક રીઝન છે કે આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ અને આપણે કરવું જ જોઈશે. આપણા લાઈફની અંદર એક ડિસિપ્લિન આવી જશે. વાઇલ ઇન ઇન્ડિયા પીપલ ડોન્ટ રિસ્પેક્ટ ધ ટાઈમ. હવે આપણે આગળ જ જોયું કે આપણે ટાઈમ માટે જ કંઈ વેલ્યુ નથી, આપણે ટાઈમ વેસ્ટ કરવામાં જ માનીએ છીએ. દે વેસ્ટ ધેર ટાઈમ ફોર નોટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. બરાબર, આ એક્ઝામ્પલ મેં પાઠમાંથી લીધેલું છે. બરાબર, બંને એક્ઝામ્પલ્સ એનું હું રીડ કરી લઈશ. મેં તમને સમજાવી દીધેલું જ છે. ઇવન મેરેજ ઇઝ ઓલ્સો અ કોન્ટ્રાક્ટ. No doubt, it is a very sacred bondage between the two families or soul, but it is a lifelong contract. Now, when we see a people cheat or abuse each another, in US or Western countries, they respect each other. They honor their contracts.
That's why their life is more original than us. They repay their loans on a time. Here in this lesson, according to the research in the West, આ લેસનમાંથી લીધેલું છે. Most of students came from India to make their career. They came here, completed their studies, and also do their jobs with a very good salary. Instead of that, they don't repay their loans. Here they cheat both oneself and society. અહીં એ બંનેને છેતરે છે, પોતાની જાતને પણ અને સમાજને પણ. Now, knowing the accomplishment of others. અકમ્પ્લિશમેન્ટ એટલે સિદ્ધિ, નોઈંગ એટલે જાણવું. બીજા જે વ્યક્તિઓ છે એની સિદ્ધિઓને જાણવું, એની સિદ્ધિઓ પાસેથી શીખવું. સિદ્ધિ મતલબ અચીવમેન્ટ્સ, એની અચીવમેન્ટ્સથી શીખવું, એના ભૂલોથી શીખવું. ઇન શોર્ટ, લર્નિંગ એટીટ્યૂડ, શીખવાનો એક વલણ હોવો. આ પણ આપણે ત્યાંના દેશના લોકોના પાસેથી શીખવા જેવું છે. શા માટે? વેસ્ટમાં એવું છે, જ્યારે તમને કોઈ વાત ના આવડતી હોય, કોઈ કૌશલ્ય ન હોય, તમારા પાસે સ્કિલ ન હોય, તો એને એ શીખવા માટે કરીને શરમ નથી હોતી. જ્યારે આપણે અહીં એ બાબતને પૂછવામાં, શીખવામાં થોડી શરમ અનુભવીએ છીએ કદાચ, એટલે આપણો પોતાનો એટલો પ્રોપર ગ્રોથ થતો નથી. બરાબર? એટલે જ કહેવાય છે કે નોલેજ કમ્સ ફ્રોમ એક્સપિરિયન્સીસ વાઇલ એક્સપિરિયન્સ કમ્સ ફ્રોમ ધ બેડ એક્સપિરિયન્સીસ. આપણે એમ કહીએ છીએ કે અનુભવ જે છે, જ્ઞાન છે એ અનુભવથી મળે છે, પણ અનુભવ છે ને એ હંમેશા ખરાબ અનુભવથી મળે છે. સારા અનુભવો તો આપણે યાદ રાખતા નથી, અને ખરાબ અનુભવ જ આપણને શીખવી જતું હોય છે. આની રીડ એટલે કરું છું કે જેથી જે લોકો સેલ્ફ સ્ટડી કરતા હોય એને પેરેગ્રાફ લખવામાં થોડી હેલ્પ મળશે. ઇન વેસ્ટ પીપલ લર્ન ફ્રોમ અધર્સ. ઇફ they don't have any knowledge, they don't ashamed to learn it or ask it to others. In short, they become loyal to own self. In India, people don't ready to learn any new. And second, they feel ashamed to ask others. આ કોટ સિમ્પલ છે. If you want, you can use in your answer. Knowledge comes from experiences while experience comes from the bad experiences. For example, આ લેસનમાંથી લીધેલું છે કોટ, લીધેલું છે એક્ઝામ્પલ, પણ થોડું ટફ છે, બટ સમજી જાઓ તો સારું છે. ઓકે. In India, when Al-Biruni traveled in 997 AD to 1027 AD for 30 years in all India, some Pandits were asked him, "Who is your Guru and from where did you get this knowledge?" હવે આ પેરાગ્રાફ કહે છે કે અલબરુની જે અરેબિયન લોજિશિયન હતા એ 30 વર્ષ સુધી પૂરા ભારતમાં પરિભ્રમણ કરે છે, અને જ્યાં જ્યાં એ સમસ્યા જુએ છે ત્યાં ત્યાં એ સમસ્યામાં ઇન્ટરફિયર પણ કરે છે, પોતાનો મંતવ્ય પણ આપે છે, અને કંઈક નવું શીખવાની કોશિશ પણ કરે છે. જ્યારે ભારતના પંડિતો કે કોઈ પણ એવા મહાન વ્યક્તિઓ કે જેને એમ થાય છે કે આ બાબતમાં ક્યાંક તો સચ્ચાઈ છે, મતલબ કે અલબરુની જે છે એનો આ પોઈન્ટ ઓફ વ્યૂમાં થોડું વિચારવા જેવું તો છે, ત્યારે એને પહેલો ક્વેશ્ચન એમ પૂછતા કે હુ ઇઝ યોર ગુરુ? તમે આ ક્યાંથી શીખ્યું? આ જ્ઞાન તમને ક્યાંથી મળ્યું? બરાબર? એટ લાસ્ટ, ચેન્જ ઇઝ ધ રૂલ ઓફ યુનિવર્સ. બરાબર? પરિવર્તન ही સંસાર का नियम है. नो बडी ઇઝ પરફેક્ટ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. ઇફ વી લર્ન સમથિંગ ફ્રોમ વેસ્ટ ઓર એનીવેર, જો તમે કંઈ પણ વસ્તુ પશ્ચિમના દેશો પાસેથી શીખો, બીજા વ્યક્તિ પાસેથી શીખો, જે પણ સારું હોય એ શીખવા જેવું જ છે, નો ડાઉટ. વી બીકમ અ મોર કોન્ફિડન્ટ, પ્રોગ્રેસિવ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ, નોટ એઝ અ હ્યુમન બિંગ બટ ઓલ્સો એઝ અ નેશન. પણ જો તમે બીજા પાસેથી કંઈ શીખશો તો તમે વધુ કોન્ફિડન્ટ બનશો, પ્રોગ્રેસિવ બનશો, વધુ આગળ વધશો, કંઈક સારું શીખશો. એવું જ નહીં કે આ એક દેશ તરીકે, એક વ્યક્તિ તરીકે પણ સારો બનશો. કન્ટેન્ટને મેં ઇઝી બનાવવાની કોશિશ કરી છે. હોપ યુ લાઇક ઇટ એન્ડ એપ્રિશિએટ ઇટ. ઇફ યુ લાઇક, પ્લીઝ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ, ધન્યવાદ, એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.